हाँ मित्रों, अनेक जे पार्टीओ छे जे तमाम जग्याए पार्टीનું મીટિંગ યોજી રહ્યા છે ત્યારે કવાંટ ખાતે આજથી 3 દિવસ અગાઉ ભારતીય જનતા પાર્ટી દ્વારા ત્યાં કવાંટમાં ખૂબ મોટી રેલીનું વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું અને મીટિંગ યોજવામાં આવી હતી। ત્યારે જે ભારતીય જનતા પાર્ટીની મીટિંગ દરમિયાન જે એમના નેતાઓ એમ કહેવાય કે તો મિત્રો કેબિનેટ કક્ષાના મંત્રી એટલે ગણપત વસાવા, નરેશ પટેલ જેવા ત્યાં એમનું સંબોધન જે ભાષણ કર્યું હતું કે ભાઈ આ વિસ્તારમાં હાઇડ્રો પ્રોજેક્ટ अथवा जे जीएमडीसी कंपनी आ विस्तार में चालवानी छे, खोटी अफवाओं छे। लोको 28 गामडाओ उजाड़वाना छे एवी भ्रममां खोटा फरता होय छे अने विरोध पार्टीओ पण 28 गामडाओ उठवाना छे एना माटे जे मीटिंगो योजता होय छे, परंतु आ वस्तु तद्दन खोटी छे एवुं गणपत वसावा अने नरेश पटेल जे केबिनेट कक्षाना मंत्री एने भाषण दरमियान कह्युं। परंतु क्यांक ने क्यांक कोंग्रेसना जे लीडर नेता એટલે કે નરેન્દ્ર રાઠવા જે કનલવાના જે એક લીડર નેતા કોંગ્રેસમાંથી છૂટાઈને આવેલા નરેન્દ્ર રાઠવા પણ એમને વળતો જવાબ આપ્યો છે। ત્યારે નરેન્દ્ર રાઠવાનો એક વિડીયો આપણને જોવા મળ્યો છે। નરેન્દ્ર રાઠવા શું કહી રહ્યા છે એ પણ આપણે જોઈ લઈએ। મિત્ર, મારે આ વિડીયો બનાવવાનું ફરજ એટલા માટે પડી, ગઈકાલે એટલે તારીખ 8/1/2026ના રોજ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના આગળમાં ભારતીય જનતા પાર્ટીનો એક આદિવાસી સંમેલન પાર્ટી દ્વારા રાખવામાં આવ્યું। એ સંમેલનની અંદર ગુજરાત રાજ્યના કેબિનેટ કક્ષાના મંત્રી નરેશભાઈ પટેલ, બીજા એક એક્સ મંત્રી ગણપતભાઈ વસાવા અને છોટાઉદેપુર જિલ્લાના સાંસદ અને 3 વિધાનસભાના ધારાસભ્યશ્રીઓ ગઈકાલે હાજર હતા। અને ગુજરાતના કેબિનેટ કક્ષાના મંત્રી નરેશભાઈ પટેલે કીધું કે નસવાડીમાં કોઈ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ આવવાનો નથી, આદિવાસીઓ કોઈ ભયભીત થવાની જરૂર નથી, આદિવાસીઓની જમીન જવાની નથી અને ગેરમાર્ગે કેટલાક લોકો દોરે છે એ ગેરમાર્ગે દોરાવું નહીં। એવો જ બીજો સવાલ છે કવાંટ તાલુકાના આંબાડુંગરની અંદર જે જીએમડીસી કંપની આવેલી છે ત્યાંના આસપાસના જે 28 ગામડાઓ છે ત્યાં પણ અર્થ રેરર મળી આવ્યું છે અને એ અર્થ રેરર મળી આવવાના કારણે ત્યાંના આદિવાસીઓ ખૂબ મોટા પ્રમાણમાં ભયભીત છે, વડીલો ખાતા પણ નથી, એવી ત્યાંની પરિસ્થિતિ છે। ખરેખર આ ગુજરાત સરકાર અને ગુજરાત સરકારના મંત્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો જ્યારે 28 ગામના લોકો મીટિંગ કરે છે। તો મિત્રો, આ નરેન્દ્ર રાઠવાના વિડીયો પર એવી ઘણી કોમેન્ટો આવી હતી। કોમેન્ટ પણ આપણે જોઈ લઈએ કે લોકો અવારનવાર નરેન્દ્ર રાઠવા ઉપર જે પ્રહાર કરી રહ્યા છે, નરેન્દ્ર રાઠવાને સસ્તી રાજનીતિમાં ઘૂસવા માટે લોકોને અવારનવાર ભડકાવતા હોય છે એવી જે કોમેન્ટો આવી છે। કોમેન્ટ તમે એક વખત આ સ્ક્રીનમાં જોઈ લો કે ભાઈ સ્ક્રીનમાં લોકો એને કેવી રીતના ગાળો આપી રહ્યા છે। તો મિત્રો, આ સ્ક્રીનમાં તમે જોઈ શકો ભાઈ કઈ પ્રકારની એમને કોમેન્ટો આપવામાં આવી છે નરેન્દ્ર રાઠવાને। તો મિત્રો, આ કોમેન્ટ તમે જોઈ શકો છો કે છોટાઉદેપુર જિલ્લાના ખૂબ મોટા એક લીડર નેતાના જે દીકરાએ પણ આ રીતના કોમેન્ટ આપી છે। તમે વાંચી શકો કે લોકો અવારનવાર આ નરેન્દ્ર રાઠવાને જે કોમેન્ટ દ્વારા એમનો વિરોધ કર્યો છે। પરંતુ મિત્રો, તમે જાણો છો એમ કે અનેક જે પાર્ટીઓ છે પોતાની પાર્ટી મજબૂત કરવા માટે અનેક જે તાયફાઓ કરતા હોય છે। કારણ કે મિત્રો, ઇલેક્શન નજીક છે, આવનારા સમયમાં જે તાલુકા પંચાયતની જે ચૂંટણી આવવાની છે ત્યારે અનેક જે પાર્ટી પોતાનું મજબૂત પકડ બનાવવા માટે અવારનવાર આવા તાયફાઓ કરતા હોય છે અને જે અનેક વિરોધ પાર્ટી ઉપર આક્ષેપો લગાવીને પોતાની જે પ્રસિદ્ધિ મેળવવા માટેનું કામ કરી રહ્યા છે। ત્યારે મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે ગુજરાતના તમામ વિડીયો આપણી ચેનલ પર પહેલાં જ આવી જશે। તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું, ફરી મળીશું તરત બીજા વિડીયો સાથે। વંદે માતરમ।